લીંબડી નજીક ઉટડી ગામે કોળી ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું। જય કોળી સમાજ જય વીર માંધાતા હું સ્વપ્ની ભજન આરાધક રિંકલબેન મકવાણા। મને આ જણાવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે સુરેન્દ્રનગર ગામની આંગણે સુરેન્દ્રનગર જિલ્લાનું એક નાનું અમથું જેમ કહેવાય છે કે રંગીલું એવું ઉટડી ગામ અહીંયા સરસ મજાનો કોળી સમાજ દ્વારા સંમેલન થયું અને એમાં જે મને ગાવાનો મોકો મળ્યો એ બદલ સમાજની ખૂબ આભારી અને ખૂબ ઋણી છું। જેમાં ઋષિ ભારતી બાપુ મારા ગુરુ છે અને ભાઈ સેવા કોળી પિન્ટુભાઈ જેણે મને બેન કહી અને આ પ્રોગ્રામની અંદર જે મને ખૂબ આગવું માન સન્માન આપ્યું એ બદલ સમાજનું ખૂબ આભારી અને ખૂબ ઋણી છું। જય કોળી સમાજ જય વીર માંધાતા જય વેલનાથ। જય માંધાતા જય વેલનાથ ઓમ નમો નારાયણ। મિત્રો, મીડિયાના માધ્યમ દ્વારા એટલું જણાવું કે લીંબડી વિધાનસભાના ઉટડી ગામે સમસ્ત ઠાકોર અને કોળી સમાજનું મહાસંમેલન થયું, જેમાં ગુજરાતમાં લગભગ 40% પ્રતિનિધિત્વ, 2.5 કરોડનું પોપ્યુલેશન અને 1.5 કરોડનું સૌથી મોટું જંગી વોટિંગ પાવર અને 80 લાખ ઘર ધરાવે છે એવા કોળી ઠાકોર સમાજના સંમેલનમાં આજે સમાજમાં શિક્ષણ વધે, ખોટા રિવાજો દૂર થાય, અંધશ્રદ્ધાઓ દૂર થાય અને સમાજમાં એકતા આવે અને ભવિષ્યમાં જે ઓબીસી સમાજમાં આવતો આ કોળી અને ઠાકોર સમાજ એના હક અને અધિકાર મળે બંધારણ પ્રમાણે એના માટેની ચર્ચાઓ થઈ હતી અને જે ભવિષ્યમાં ચરિતાર્થ થાય એવી અમે સંતોએ આશીર્વાદ પાઠવ્યા છે। આગામી સીએમ કોળી સમાજમાંથી બધે માંગ છે, શું કહેશો? જુઓ, ઓબીસી સમાજમાં સૌથી મોટો સમાજ હોય તો કોળી અને ઠાકોર સમાજ છે। જ્યારે માધવસિંહ સોલંકી સાહેબ સીએમ બન્યા પછી કોળી કે ઠાકોર સમાજમાં કોઈ સીએમ નથી બન્યા, તો આ સમાજ આવડું મોટું વોટિંગ કરે છે તો વર્ષોથી આ માંગ સમાજના આગેવાનોની અમારે બાપુ દાદા ભાલિયા અને જે યુવા કોળી ટીમ છે અને પરસોત્તમભાઈ માલકિયા સાહેબ બધા સંતોની પણ ઈચ્છા છે કે આ સમાજનો સીએમ બનવો જોઈએ, એટલે એ પણ અપેક્ષા રહેશે। જી, ખાસ કરીને લીંબડી વિધાનસભામાં અન્યાય થાય છે એવું કીધું, શું? જુઓ, 22ની વાત કરીએ તો ત્યારે પણ સમાજને એન કેન પ્રકારે ડિવાઈડ કરી દેવામાં આવ્યો હતો એવી મેં વાતો સાંભળી છે। તો 27માં આવું ન બને એના માટેની પણ વાતો થઈ છે। તો આ વિસ્તારમાં લીંબડી વિધાનસભામાં તમે જુઓ તો 2,79,000 મતદાતાઓમાંથી 1,40,000 જેટલા મતદાતાઓ માત્ર કોળી ઠાકોર સમાજના છે। એટલે મેં પણ હમણાં કીધું કે કદાચ આ સમાજ એક થઈને સિંગલ હાલે ને તો પણ આ વિધાનસભા એ કોળી સમાજના હસ્તગત થાય એવી સંભાવનાઓ 100% છે। જી, તમન્નાબેન ઠાકોર સંતવાણી આરાધક હું પોતે ગાઉં છું અને હું શ્રી વેલનાથ ગૌશાળા પણ ચલાવું છું અને હું અહીં આવી કોળી સમાજનું સંમેલન હતું અને વ્યસનથી મુક્ત કરવાના ઘણા બધાએ કીધું, સારું લાગ્યું મને। શિક્ષણ વ્યક્તિ તે પણ બધું સારું લાગ્યું। હા, અને હું શ્રી વેલનાથ ગૌશાળા ચલાવું છું અને હાલ સુરત રહું છું। મારું ગામ છે કમઠિયા। અત્યારે 20 લાખનું કામ તો થઈ ગયું છે, હવે સ્લેબ ભરવાનો છે। બધાય સાથ સહકાર આપો એ મારી નમ્ર વિનંતી। સમસ્ત ઠાકોર અને કોળી એકતા સમિતિ કન્વીનર રમેશભાઈ મેર આજે જ્યારે લીંબડી તાલુકાના ઉટડી ગામ ખાતે સમસ્ત ઠાકોર અને કોળી સમાજનું એક મહાસંમેલન મળ્યું હોય અને આજે જ્યારે સમાજ હવે જે જાગૃત થઈ અને સમાજની જે મૂળભૂત અધિકાર અને મૂળભૂત જે ફરજો અને પોતાની જે માંગો લઈને આજે સમાજ અહીંયા એકત્રિત થયા હોય ત્યારે કોળી અને ઠાકોર સમાજની એક જ માંગ છે કે જે રીતે દરેક સમાજ દરેક ક્ષેત્રમાં પોતાનું પ્રભુત્વ હોય, વસ્તી પ્રમાણે એને દરેક વસ્તુમાં એની ભાગીદારી હોય, એમ વ્યવસાય હોય, શિક્ષણ હોય, નોકરી હોય અને રાજકીય રીતે પણ સરકાર અને આજે જે કઈ સરકાર બને એમાં કોળી સમાજની એટલી જ ભાગીદારી હોવી જોઈએ। પણ વર્ષોથી એટલે કે ઘણા બધા વર્ષોથી કોળી સમાજને જે રાજકીય રીતે પ્રભુત્વ નથી મળ્યું એના માટેની અત્યારે સમાજમાં એક જાગૃતતા આવી છે અને યુવાનોમાં ખાસ કરીને જાગૃતતા આવી છે કે હવે આપણે આપણો હિસ્સો અને આપણો અધિકાર લઈને જ રહીશું। ત્યારે આજે મને આનંદ થાય છે કે આટલી બહોળી સંખ્યામાં સમાજના મુખ્ય આગેવાનો, મહંતો, સંતો કે જે સમાજના મેન અમારા સંતો છે એના આજે અધ્યક્ષ સ્થાનમાં આવી મોટી સારી એવી સભા થઈ અને લોકોએ જે ઉત્સાહ બતાવ્યો એ બદલ સમાજનો પણ આભાર માનું છું। આવી જ રીતે જ્યાં જ્યાં પણ એકતાની જ્યારે આવી મિસાલ જ્યારે ચાલુ થાય અને આવી રીતે સમાજને એક કરવાનું જ્યારે ઓલું થાય ત્યારે હું દરેક સમાજના આગેવાનોને કહું છું કે એક મંચ ઉપર આવીએ, દરેક રાજકીય પાર્ટીઓ રાજકીય બધી વસ્તુ છોડી અને સમાજના એક સારા
સારા વ્યક્તિ અને સમાજના એક સારા દીકરા તરીકે જે કંઈ થતું હોય એ કરવા માટે તત્પર છે એવી દરેક વ્યક્તિ આગેવાનોને મારી નમ્ર અપીલ અને વિનંતી છે. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.